માં ધારાને ઈસ કયા વર્ષમાં કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયું? જવાબ 1948. 2. આંખના ડોળાના સૌથી બહારના કાચ જેવા પારદર્શક પડને શું કહે છે? જવાબ પટલ, કોર્નિયા. 3. વર્લ્ડ થાઇરોઇડ અવેરનેસ ડે ક્યારે ઉજવાય છે? જવાબ 25 મે. 4. સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમનો મુખ્ય હેતુ કયો છે? જવાબ નવા સ્પુટમ પોઝિટિવ કેસોમાંથી 70% કેસો શોધીને 85%ને રોગમુક્ત કરવા. 5. મિશન બાલમ શેની સાથે સંકળાયેલું છે? જવાબ બાળપોષણ. 6. નેત્રપટલ પર વસ્તુનું પ્રતિબિંબ કેવું રચાય છે? જવાબ વાસ્તવિક, ઉલટું અને નાનું. 7. આરામદાયક સ્થિતિમાં વાંચવા માટે ન્યૂનતમ અંતર કેટલું હોવું જોઈએ? જવાબ 25 સેન્ટીમીટર. 8. કમ્પોસ્ટિંગ માટેની એનેરોબિક પદ્ધતિનું બીજું નામ જણાવો. જવાબ બેંગ્લોર મેથડ, બેંગ્લોર પદ્ધતિ. 9. લેન્સને જાડો માઇનસ પાતળો કરવાનું કાર્ય કોનું છે? જવાબ સિલિયરી સ્નાયુઓ. 10. 1000 લીટર પાણીમાં કેટલો TCl પાવડર નાખવો જોઈએ? જવાબ 5 ગ્રામ. અહીં ઉપર આપેલા પ્રશ્નોમાંથી 11મી 20 સુધીના વન લાઇનર પ્રશ્નો અને તેના જવાબ નીચે મુજબ છે. 11. શહેરના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે થતા તબક્કાઓનો સાચો ક્રમ કયો છે? જવાબ ભૌતિક ક્રિયા, રાઇટ એરો, જૈવિક ક્રિયા, રાઇટ એરો, અજૈવિક ક્રિયા. 12. સેન્ટકોમેન શું છે? જવાબ સગર્ભાવસ્થા દરમિયાન લેવાની ગોળી. 13. નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુઓનું બંધારણ કયું છે? જવાબ સિલિયરી સ્નાયુઓ. 14. માનવ જીવનના વિચારો, અનુભવ અને કામ કરવાની પદ્ધતિના બધા પાસાઓના અભ્યાસને કયા પ્રકારનું માનવશાસ્ત્ર કહે છે? જવાબ સાંસ્કૃતિક માનવશાસ્ત્ર. 15. કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણ માટે કયું વિટામિન જરૂરી છે? જવાબ વિટામિન -D16. 1 વર્ષના બાળકનું વજન ક્યારે ગંભીર ઓછું ગણાય? જવાબ 8 કિગ્રાથી ઓછું હોય ત્યારે. 17. ભોજન પહેલા માટે યોગ્ય તબીબી સંક્ષિપ્ત નામ કયું છે? જવાબ AC18. હિમોગ્લોબિનના બંધારણમાં કયું ખનિજ તત્વ જરૂરી છે? જવાબ આયર્ન. 19. થાઇરોઇડ ગ્રંથિના હોર્મોન માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? જવાબ આયોડીન. 20. મચ્છરની પાંખની જોડી કેટલી હોય છે? જવાબ 2 જોડી. નીચેનામાંથી ફાઇબરનું ઉદાહરણ કયું છે? જવાબ સેલ્યુલોઝ. 22. વિટામિન -C નું બીજું નામ શું છે? જવાબ એસ્કોર્બિક એસિડ. 23. નીચેનામાંથી કયો રોગ આનુવંશિક રોગ છે? જવાબ થેલેસેમિયા. 24. સ્વપ્રતિરક્ષા સંબંધિત રોગ ઓટોઇમ્યુન ડિઝીઝ તરીકે કોનો સમાવેશ થાય છે? જવાબ સંધિવા. 25. લીલાશ પડતા પીળા રંગનો આલ્કલિક પાચકરસ નીચેનામાંથી કયો છે? જવાબ પિત્તરસ. 26. ખોરાકના દરેક અંશનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? જવાબ નાનું આંતરડું. 27. આંત્રરસમાં રહેલા ઉત્સેચકો પ્રોટીન ઘટકોનું શેમાં પાચન કરે છે? જવાબ એમિનો એસિડ. 28. નીચેનામાંથી કયો રોગ ઉપકર્ણ લાળગ્રંથિમાં ચેપ ફેલાવે છે? જવાબ ગાલપચોડિયું. 29. હાલમાં વ્યાપેલા કોરોના વાયરસ ઇન્ફેક્શનની શરૂઆત ક્યાંથી થઈ હતી? જવાબ વુહાન. 30. જઠર રસની pH માત્રા કેટલાની વચ્ચે હોય છે? જવાબ 1.5 થી 2.5 PiCOHENRY. 31. ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ બરાબર શું બને? જવાબ સુક્રોઝ. 32. લાઇપેઝ એન્ઝાઇમ શેનું પાચન કરવામાં મદદ કરે છે? જવાબ ચરબી. 33. ચેતાતંત્ર અને જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? જવાબ ન્યુરોલોજી. 34. વર્ગીકરણ વિદ્યાના પિતા, ફાધર ઓફ ટેક્સોનોમી તરીકે કોણ જાણીતું છે? જવાબ કેરોલસ લિનિયસ. 35. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ અંતઃગ્રહણ. 36. ઢીંગણાપણું અને માનસિક પછાતપણું કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? જવાબ થાઇરોક્સિન. 37. નીચેનામાંથી કયું સહાયક પાચન અંગ છે? જવાબ દાંત. 38. ખલબત્તા ઉલુખલના સાંધાનું ઉદાહરણ દર્શાવો. જવાબ ખભાનો સાંધો. 39.
પાચનતંત્રનું કયું અંગ પાચકરસ ઉત્પન્ન કરતું નથી? જવાબ: મોટું આંતરડું. 40. મહામારીય ત્રિકોણ એપિડેમિયોલોજીકલ ટ્રાયડમાં કયા ઘટકનો સમાવેશ થતો નથી? જવાબ: રસીકરણ. અહીં ઉપર આપેલા પ્રશ્નોમાંથી 41મી 55 સુધીના વન લાઇનર પ્રશ્નો અને તેના જવાબ નીચે મુજબ છે. 41. રક્તપિત્ત નિર્મૂલન ક્યારે થયું ગણાય? જવાબ: દર 10,000ની વસ્તીએ એક કેસ કરતાં ઓછો હોય ત્યારે. 42. ડીપીટી બીજો બૂસ્ટર ડોઝ ક્યારે અને કઈ જગ્યાએ અપાય છે? જવાબ: 5 થી 6 વર્ષ અને હાથના બાવડા પર. 43. આયુષ્યમાન ભારત યોજના ક્યારથી અમલમાં આવી? જવાબ: વર્ષ 2018. 4. પોલિયો બૂસ્ટર ક્યારે અપાય છે? જવાબ: 16 થી 24 મહિને. 45. ટ્રાયજમાં કયા કલર કોડ આપવામાં આવે છે? જવાબ: કાળો, LL, લાલ, પીળો અને લીલો. 46. પાણીમાં સામાન્ય સંજોગોમાં કેટલું ક્લોરિનેશન કરવામાં આવે છે? જવાબ: 0.2 થી 0.5 ppm. 47. વાયુ પ્રદૂષણના મુખ્ય પ્રદૂષકો જણાવો. જવાબ: CO અધોરેખિત 2, NO, SO અધોરેખિત 2, બેન્ઝીપાયરીન. 48. પાણી એ એક રાસાયણિક દ્રષ્ટિએ શું છે? જવાબ: સંયોજન. 49. રોટાવાયરસ 1, 2 અને 3 રસી આપવા માટે નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે? જવાબ: 6, 10, 14 અઠવાડિયે. 50. થર્મોમીટરને ડિસઇન્ફેક્ટ કરવા ડેટોલ સોલ્યુશનની સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? જવાબ: સવારે 1:40 5. 1. સ્વાસ્થ્ય માટે જવાબદાર પરિબળો કયા છે? જવાબ: આપેલ તમામ. આનુવંશિકતા, ઉછેર, વાતાવરણ, જીવનશૈલી. 52. નીચેનામાંથી કઈ રસી જમણા હાથના બાવડા પર અપાય છે? જવાબ: MR53. અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીરના કયા ભાગમાં સૌથી વધુ નુકસાન કરે છે? જવાબ: આંખ અને ચામડી. 54. IMNCI એટલે શું? જવાબ: ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડ ઇલનેસીસ. 55. નીચેના પૈકીનો કયો રેડિયો એક્ટિવ આઇસોટોપ કેન્સરની સારવારમાં ઉપયોગી છે? જવાબ: કોબાલ્ટ 60.